હવે આપણે ગઈ વખતે પ્રક્રિયા ક્રમ શોધવાના દાખલા જોયેલા. આજે આપણે અગત્યનો પ્રશ્ન શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવવાનું છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવવાનું છે. તો પહેલા તો પ્રથમ શૂન્ય ક્રમની આજે શૂન્ય ક્રમની પહેલા શરૂઆત શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય અથવા તો શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? તો સાવ સિમ્પલ છે. પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં છે એમ કહેવાય. ફરીથી શૂન્ય ક્રમની પ્રક્રિયાનો શું થાય? પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં છે એમ પણ કહી શકો. આ રીતે દાખલા તરીકે આપણે R2P પ્રક્રિયા એ શૂન્ય ક્રમની છે એમ કહીએ. R એટલે પ્રક્રિયક છે ને P એટલે પ્રોડક્ટ નિપજ છે. બરાબર. તો શું કીધું? આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનું સૂત્ર લખવું હોય તો શું લખાય? પ્રક્રિયા વેગ બરાબર માઇનસ dr/dt બરાબર k લખીએ છીએ અને માત્ર પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાત 0. કેમ ભાઈ 0 ઘાત લખી? ઉપર ઘાત શું સૂચવે છે? પ્રક્રિયા ક્રમ સૂચવે છે. અહીંયા શૂન્ય ક્રમની લખી છે, મેં ઉપર શૂન્ય લખ્યું. પ્રથમ ક્રમની પ્રક્રિયાની વાત કરીશું ત્યારે ઉપર આપણે 1 લખીશું. એટલે વ્યાખ્યા ફરીથી શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ શું થાય? પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર દોસ્તો? ફરીથી પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્થ શું થાય? પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. હવે આપણે આ R2P પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનું સૂત્ર આ રીતે લખ્યું માઇનસ dr/dt બરાબર k × r ની 0 ઘાત. હવે કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય એટલે પદાવલીનું મૂલ્ય 1 થાય એટલે r⁴ નો અર્થ શું થાય? 1 થાય બરાબર k થાય. ચલો એટલે માઇનસ dr/dt બરાબર k થયું માટે માઇનસ dr બરાબર k dt લખાય. dt ને k સાથે ગુણી નાખે માટે dr માઇનસ નિશાની સામે લઈ જઈએ માઇનસ k dt લખાય. ચલો આનું સંકલન કરીએ. આગળ સંકલન અહીંયા નિશાની માઇનસ k ને બહાર લઈ લઈએ dt. ચલો dr નું સંકલન r થાય. dr નું સંકલન શું થાય ભાઈ? r થાય બરાબર dt નું t થાય એટલે માઇનસ kt પ્લસ i ને સંકલન અચળાંક કહીશું. i ને શું કહીશું ભાઈ? સંકલન અચળાંક. dr નું સંકલન r થયું, dt નું t થયું પ્લસ i સંકલન અચળાંક લખ્યું. હવે t બરાબર 0 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા r બરાબર શરૂઆતની સાંદ્રતા r0 હોય તો t બરાબર 0 સમયે પ્રક્રિયકોની સાંદ્રતા r બરાબર r0 હોય તો શું થાય ભાઈ? r ની જગ્યાએ હું r0 લખું છું માઇનસ k t ની જગ્યાએ 0 પ્લસ i માટે i બરાબર શું થશે ભાઈ? r0 થાય. આ તો 0 થયું એટલે i બરાબર શું થાય? r0 થાય. બસ આ કિંમત સમીકરણ 1 માં મૂકી દો. સમીકરણ 1 માં મૂકી દો તો શું થશે? r બરાબર માઇનસ kt પ્લસ i ની જગ્યાએ શું લખું ભાઈ? r0 માટે આ kt ને આ બદલાવ દો માઇનસ આ બાજુ શું થઈ જાય? પ્લસ r0 માઇનસ આને આ બદલી જાઓ આ થઈ ગયું ભાઈ. માટે આપણે k ને સૂત્રણ કરતા બનાવો તો k બરાબર શું થશે? r0 માઇનસ r અપોન t. તો સરસ મજાનું સૂત્ર આવી ગયું. આ k ને વેગ અચળાંક કહીશું. k ને શું કહીશું ભાઈ? વેગ અચળાંક કહીશું. તો
એકદમ સિમ્પલ છે. પ્રશ્ન પૂછ્યા શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવો. તો બોલો તમે આ રીતે તારવી શકશો? ફરીથી શૂન્ય ક્રમની પ્રક્રિયા આપણે ધારી લીધી કે R2P એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. ચલો એ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનું સૂત્ર -dr/dt બરાબર k × r ની 0 ઘાત. શૂન્ય ક્રમની છે એટલે પદાવલીનું મૂલ્ય કોઈ પણ સંખ્યાની ઘાત 0 એટલે પદાવલીનું મૂલ્ય 1 થાય એટલે k થયું -dr/dt બરાબર k. માટે શું થશે? -dr બરાબર k dt. માઇનસ નિશાન સામે લઈ ગયા, સંકલન કર્યું, dr નું સંકલન r થાય, dt નું સંકલન t થાય, i સંકલન અચળાંક કરી દીધું. t બરાબર 0 સમયે સાંદ્રતા r બરાબર r0 હોય તો અહીંયા t ની કિંમત 0 મૂકું છું, r બરાબર r0 મૂકું છું. i ની કિંમત મને મળી ગઈ. એ i ની કિંમત અહીંયા મૂકી દીધી સમીકરણમાં, સાદરૂપ આપી તો સરસ મજાનું સૂત્ર આવી ગયું k બરાબર r0 માઇનસ r અપોન, અથવા તો અહીંયા rt પણ લખો તો મને વાંધો નથી. આ શું છે ભાઈ? t સમય. આ r0 શરૂઆતની સાંદ્રતા છે, rt એ t સમય સાંદ્રતા છે. બરાબર છે? ક્લિયર? તો આ રીતે તમે સૂત્ર તારવી શકો છો. પછી આલેખ પણ તમે દોરવું હોય તો દોરી શકો. સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરો. આ સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરશો તો આલેખ સીધી રેખા મળશે. બરાબર છે? શું મળશે ભાઈ? આલેખ સીધી રેખા મળે. આ રીતે બોલો, આ સીધી રેખાનો ઢાળ શોધો. તો ઢાળનું મૂલ્ય, ઢાળને આપણે શું કહીએ છીએ? ઢાળની સંજ્ઞા શું છે? m. તો ઢાળનું મૂલ્ય કેટલું થશે ભાઈ? -k જેટલું થાય. અને આ આંતરછેદ c નું મૂલ્ય કોના બરાબર થશે ભાઈ? r0 બરાબર થાય. બરાબર છે? r0 બરાબર થાય. બરાબર? એટલે આલેખ ઉપરથી પણ તમારે k શોધવું હોય તો તમે શોધી શકો છો. એટલે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ તમે દોરશો તો આલેખ સીધી રેખા મળશે. સીધી રેખાનો ઢાળ શોધો તો ઢાળનું મૂલ્ય -k જેટલું હોય છે અને આંતરછેદનું મૂલ્ય r0 હોય છે. ચલ એના ઉદાહરણ તમારે આપવા હોય શૂન્ય ક્રમની પ્રક્રિયા ઉદાહરણમાં એક તો પ્લેટિનમની સપાટી ઉપર ઊંચા દબાણે, પીટીની સપાટી ઉપર ઊંચા દબાણે એમોનિયાનું વિઘટન એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. બરાબર છે? ઊંચા દબાણે શું કીધું મેં ફરીથી? એમોનિયાનું વિઘટન પ્લેટિનમની સપાટી ઉપર ઊંચા દબાણે કરવામાં આવે તો એ પ્રક્રિયા કયા ક્રમની કહેવાય? શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. પછી એવું જ છે HI નું વિઘટન ગોલ્ડ એટલે AU ની સપાટી ઉપર જે વિઘટન થાય છે, બરાબર છે? HI નું વિઘટન જે થાય છે એ પણ કયા ક્રમની પ્રક્રિયા છે ભાઈ? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાના બે ઉદાહરણ યાદ રહેશે ભાઈ. એક તો વાયુમય એમોનિયાનું પ્લેટિનમની સપાટી ઉપર ઊંચા દબાણે વિઘટન જે થાય છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. અને HI નું પણ ઉષ્મીય વિઘટન ગોલ્ડની સપાટી ઉપર જે થાય છે એ પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવ્યું. આલેખ ઉપરથી પણ કેવી રીતે તમે વેગ અચળાંક k શોધો તમે શોધી શકો અને એના બે ઉદાહરણ જોયા. ક્લિયર દોસ્તો? હવે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k અને t1/2 વચ્ચેનો સંબંધ. શું કીધું ભાઈ? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k અને અર્ધ આયુષ્ય સમય t1/2 વચ્ચેનો સંબંધ આપણે તારવો છે.
ચાલો, તો પહેલા તો અર્ધ આયુષ્ય સમય એટલે સાહેબ શું? અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય? T1/2. બરાબર છે? બોલો, અર્ધ આયુષ્ય સમય એટલે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય. સાવ સિમ્પલ છે વ્યાખ્યા. શું કીધી ભાઈ? પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા, પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતા સમયને T1/2 કહીશું. એટલે કે જો R0 બરાબર શરૂઆતની સાંદ્રતા R0 છે, પછી RT શરૂઆતની સાંદ્રતા R0 છે, એને અડધી થવા માટે એટલે કે R0/2 થવા માટે લાગતા સમયને T1/2 કહીશું. ક્લિયર વ્યાખ્યા? શરૂઆતની સાંદ્રતા R0, પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા R0 ને અડધી થવા માટે એટલે કે R0/2 થવા માટે લાગતા સમયને T1/2 કહીશું. ચલો, બસ આ કિંમતો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે ના વેગ અચળાંક કે ના સમીકરણો મૂકીએ. ચાલો, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે નું સૂત્ર શું છે ભાઈ? K બરાબર R0 માઇનસ R અથવા RT અપોન T છે. એમાં કિંમત મૂકીએ. ચાલો, R0 છે. RT ની જગ્યાએ હું શું લખીશ ભાઈ? RT ની જગ્યાએ R0/2 છેદમાં T1/2. હવે આ આખો R0 છે ને આ અડધો R0 છે, એટલે બોલો અડધો R0 બાકી રહે ભાઈ. આમ લખાય અડધો R0 અને આ T1/2 તો છે જ K બરાબર. એટલે હું T1/2 ને સૂત્રનો કરતા બનાવું તો R0/2 તો છે અને K. સરસ મજાનું સૂત્ર આવી ગયું. T1/2 બરાબર R0/2K. બરાબર યાદ રાખજો. બરાબર છે? R0/2K. બોલો, આમ T1/2 એ R0 ના સમપ્રમાણમાં છે એમ કહેવાય, અને T1/2 એ K ના વ્યસ્ત પ્રમાણમાં છે. કહી શકો કે ના કહી શકો ભાઈ? ઓકે, બોલો, આમ આ T1/2 શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 એ R0 ના સમપ્રમાણમાં છે એમ કહી શકો. બરાબર છે? આમ T1/2 એ પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા R0 ના સમપ્રમાણમાં અને K વેગ અચળાંક K ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર દોસ્તો? તો આ પ્રશ્ન બી ઘણી વાર પૂછાય છે. આ બધા સૂત્રોનો ઉપયોગ આપણે દાખલામાં નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. આ બધા સૂત્રોનો ઉપયોગ કરીશું. તો ફરીથી અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા શું કીધી? પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય. એટલે કે R0 બરાબર R0 શરૂઆતની સાંદ્રતા છે, એને અડધી એટલે R0/2 થવા માટે લાગતા સમયને T1/2 કહીશું. આ બે કિંમતો અહીંયા આ સૂત્ર મૂકી દઈએ. RT ની જગ્યાએ હું R0/2 લખું છું અને T ની જગ્યાએ T1/2. બરાબર છે? R0 માંથી R0/2 અડધા જાય તો R0/2 અડધા બાકી રહેશે. T1/2 ને સૂત્રનું કરતા બનાવે તો સરસ મજાનું સૂત્ર થઈ ગયું. R0/T1/2 બરાબર R0/2K. આમ R0 એ T1/2 એ R0 ના સમપ્રમાણમાં છે અને T1/2 એ K ના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે કોઈ પણ પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય કેટલો હશે એના માટે મસ્ત નાનકડું સૂત્ર યાદ રાખો. n ક્રમની પ્રક્રિયા માટે T1/2 ચલે છે 1/R0 n-1. યાદ રહેશે ભાઈ?
t1/2 બરાબર સૂત્ર શું છે ભાઈ? t1/2 ચલે છે 1/r0 ની n-1 ઘાત. દાખલા તરીકે ચલો n એટલે પ્રક્રિયાક્રમ છે. દાખલા તરીકે શૂન્ય ક્રમ માટે બોલો, શૂન્ય ક્રમ માટે n બરાબર શું લો ભાઈ? n બરાબર 0 લેવાનો ને. ચલો શું થશે? n બરાબર 0 લો તો 0 - 1 એટલે r0 ની ઉપર -1 ઘાત. બોલો ઉપર આવી જાય તો શું થઈ જાય? +1 ઘાત થઈ જાય એટલે આ રીતે થઈ જાય r0. જો થઈ ગયું t1/2. પ્રથમ ક્રમ માટે સોરી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે t1/2 ચલે છે r0. ચલો કોઈ કહેશે મારે પ્રથમ ક્રમની વાત કરવી છે. બોલો પ્રથમ ક્રમ માટે n બરાબર 1 લો. n બરાબર શું લો ભાઈ? 1 લો. ચલો n બરાબર 1 લો તો 1 ઓછા એટલે 0. કોઈ પણ સંખ્યાની ઘાત 0 એટલે પદાવલીનું મૂલ્ય 1 એટલે 1/1 એટલે 1 એટલે t1/2 એ r0 થી સ્વતંત્ર છે એમ કહેવાય. કારણ કે r0 આવતું જ નથી t1/2 વાળા સમીકરણમાં. તો જેમ આપણે અગાઉ k નો એકમ શોધવાનું સાદું સૂત્ર લખ્યું હતું એવું જ યાદ રાખો. t1/2 અને પ્રક્રિયા ક્રમ વચ્ચેનો સંબંધ યાદ રાખજો. આ t1/2 અને પ્રક્રિયા ક્રમ વચ્ચેનો સંબંધ. t1/2 ચલે છે 1/r0 ની n-1 ઘાત. તમે આ રીતે કહી શકો. n બરાબર પ્રક્રિયા ક્રમ. શૂન્ય ક્રમ લેશો તો આવું હશે. પ્રથમ ક્રમ લેશો તો t1/2 r0 થી સ્વતંત્ર હશે. દ્વિતીય ક્રમ માટે લેશો તો અહીંયા n બરાબર શું થશે? 2 લો તો 2 ઓછા 1 એટલે 2 ઓછા 1 એટલે 1 એટલે ઉપર આવશે તો -1 ઘાત થઈ જશે. એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે t1/2 ચલે છે r0 ની -1 ઘાત. r0 ની -1 ઘાત બી તમે કેવું તો કહી શકશો. ક્લિયર દોસ્તો? તો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે વાત કરી. સેમ ટુ સેમ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવીએ છીએ. બરાબર? આ શૂન્ય ક્રમની જે રીતે વાત કરી એ જ પ્રમાણે અગત્યનો પ્રશ્ન હવે આવે છે. આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર આપણે જોવું છે. ચલો પહેલા તો મને કહી શકશો પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સૂત્ર તારવો. પ્રથમ ક્રમ માટે ચલો પહેલા તો વ્યાખ્યા. પ્રથમ ક્રમની વ્યાખ્યાનો અર્થ શું થાય ભાઈ? પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્થ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંક 1 ના સમપ્રમાણમાં હોય છે. જેમ શૂન્ય ક્રમમાં ઘાતાંક 0 ના સમપ્રમાણમાં હોય છે એમ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્થ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંક 1 ના સમપ્રમાણમાં હોય છે. ફરીથી આગળની જેમ દાખલા તરીકે R2P એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ચલો આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ બરાબર શું લખ્યું? -dr/dt બરાબર k × r ની 1 ઘાત. જેમ આગળ આપણે શૂન્ય ઘાત લખી શૂન્ય ક્રમની પ્રક્રિયામાં એમ અહીંયા 1 ઘાત લખી. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે યાદ રહેશે. ફરીથી વ્યાખ્યા. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્થ શું થાય? પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંક 1 ના સમપ્રમાણમાં છે. ચલો માટે આ માઇનસ નિશાની સામે લઈ જઈએ. ચલો એટલે આમ થાય dr/dt. આ r ને નીચે લઈ દો કોઈ વાંધો ના આવતો. બરાબર -k dt લગાય. r ને નીચે લાવ્યો, dt ને સામે લઈ ગયો ગુણાકારમાં, માઇનસ નિશાન સામે લઈ ગયો. ચલો આનું સંકલન કરીએ. dr/r બરાબર -k
dt. જેમ યાદ હોય તો dr નું સંકલન r થતું હતું એમ અહીંયા dr upon r નું સંકલન ln r થાય. શું થાય? ln r. dt નું સંકલન t પ્લસ i. i ને આપણે શું કીધું? સંકલન અચળાંક કીધું છે. ચાલો પછી શું કરીશું ભાઈ? i ની કિંમત શોધીએ. હવે t બરાબર 0 સમય સાંદ્રતા r બરાબર r0 હોય, સાંદ્રતા r બરાબર r0 હોય તો શું થશે? સમીકરણ 1 પરથી 1 મુજબ શું થશે? આ r ની જગ્યાએ હું શું લખીશ? r0 લખું છું કે t ની જગ્યાએ 0 પ્લસ i માટે i બરાબર શું થશે? ln r0 થાય. બસ આ કિંમત સમીકરણ 1 માં મૂકી દો. સમીકરણ 1 માં મૂકશો તો શું થશે? ln r બરાબર માઇનસ kt પ્લસ ln r0. બરાબર છે? ચાલો આપણે કોને સૂત્રણ કરતા બનાવો છે? આપણે k શોધવાનો છે ને, એટલે આ k ને આ બાજુ લાવો એટલે માઇનસ kt ની જગ્યાએ શું થઈ જશે ભાઈ? પ્લસ kt ln r0 માઇનસ આ ln ને પેલી બાજુ લઈ જાઓ ln r. બરાબર છે? ચાલો માટે kt બરાબર બોલો સંખ્યાનો ભાગાકાર બરાબર લોગોની બાદબાકી. તો લોગોની બાદબાકી બરાબર સંખ્યાનો ભાગાકાર લખાય. r0 upon r લખો, rt લખો, એકનું એક જ છે. માટે k બરાબર 1 upon t ln r0 upon rt. આ ln ને સાદા લોગમાં ફેરવવું હોય, ln ને આપણે સાદા લોગમાં ફેરવવું હોય, સાદા લઘુ ગુણકમાં ફેરવતા શું થશે? મારે ln ની જગ્યાએ log લખવું હોય તો 2.303 વડે ગુણીએ છે બસ. તો સરસ મજાનું થઈ ગયું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર થઈ ગયું તમારું. r0 એટલે શરૂઆતની સાંદ્રતા, rt એટલે t સમય સાંદ્રતા. તમે આમ પણ લખી શકો આની જગ્યાએ સમીકરણ 2 પરથી કે t1 સમયે સાંદ્રતા r1 હોય, t2 સમયે સાંદ્રતા r2 હોય. તો સમીકરણ 2 પરથી તમે આમ પણ લખી શકો k બરાબર 1 upon શું થશે? t2 minus t1 ln r1 upon r2. આમ પણ લખી શકો તમે, એકનું એક જ છે. બરાબર? k ને આપણે વેગ અચળાંક કહીશું. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તમને તારવવાનું કહે તો બોલો, તમે તારવી શકો? અગત્યનો પ્રશ્ન છે, ઘણીવાર પૂછાયેલો છે. યાદ રહેશે? ફરીથી બોલું છું. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્થ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંક 1 ના સમપ્રમાણમાં છે. ચલો આ પ્રક્રિયા માટે આપણે લખાય -dr/dt બરાબર k r ની 1 ઘાત, કારણ કે પ્રથમ ક્રમ છે. ચલો એટલે -dr/dt બરાબર k r થાય. માટે dr/r બરાબર k dt સામે ગુણાકારમાં લઈ જાય, એનું સંકલન કર્યું. dr/r નું સંકલન ln r થાય, dt નું સંકલન t થાય પ્લસ સંકલન અચળાંક i. t બરાબર 0 સમયે સાંદ્રતા r બરાબર r0 લો તો ln r0 બરાબર -k × 0 + i મળી ગયો. એ i ની કિંમત અહીંયા મૂકી સાદુરૂપ આપી દીધું તો સરસ મજાનું સૂત્ર થઈ ગયું. k બરાબર 2.303/t log r0 upon rt. આ સૂત્ર યાદ રાખજો. ચોપડી પ્રમાણે આ સૂત્ર લખ્યું છે, એમાં આવું લખ્યું છે કે t1 સમયે સાંદ્રતા r1 હોય, t2 સમયે સાંદ્રતા r2 હોય,
તો આ t ની જગ્યાએ t2 - t1 લખો. શરૂઆતની સાંદ્રતા r1 છે, અંતિમ સાંદ્રતા r2 છે. તો k બરાબર શું થાય? 1/t2 - t1 ln r1/r2 થાય. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા આલેખ દ્વારા કેવી રીતે સમજાવી શકાય? આલેખથી આપણે k નું મૂલ્ય શોધીએ. જેમ આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વાત કરીને એ જ પ્રમાણે આલેખ પરથી આલેખની રીત. ચાલો ફરી પ્રથમ ક્રમ માટે વેગ અચળાંકનું સૂત્ર શું છે? k બરાબર 2.303/t log r0/rt છે આ સૂત્ર. ચાલો માટે આને ગુણાકારમાં kt બરાબર 2.303 log, ફરીથી સંખ્યાનો ભાગાકાર બરાબર લોગોની બાદબાકી, log r0 minus log rt લખાય. ચલો હવે શું કરીશું ભાઈ? આને ગુણાકારમાં લઈ લઈએ પહેલા તો, એટલે આમ લખાય. માટે kt બરાબર 2.303 log r0 minus 2.303 log rt. બરાબર છે? ચલો આને આ બાજુ લઈ જાઓ. બરાબર, આને આપણે આ બાજુ લઈ જઈએ. ચલો તો શું થશે? 2.303 log rt. આ માઇનસ આ બાજુ પ્લસ, આ બાજુ લે તો માઇનસ એ માઇનસ kt પ્લસ 2.303 log r0 લખાવી. આને આ બાજુ લે, આને આ બાજુ લઈએ. ચલો માટે log rt બરાબર, ચલો જોજો આ log rt કરું છું, એટલે 2.303 વડે ભાગું છું, એટલે માઇનસ k upon 2.303 into t વત્તા log r0 થાય. થાય કે ન થાય? હવે આપણે શું કરીએ ભાઈ? log rt વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ. આપણે આગળ r વિરુદ્ધ સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરેલો. અહીંયા log r બોલો rt બોલો એકનું એક જ છે. વિરુદ્ધ સમયનો આલેખ દોરશો તો પેલાની જેમ આલેખ કેવો મળશે ભાઈ? સીધી રેખા મળશે. આલેખ કેવો મળશે? સીધી રેખા મળશે. આ રીતે આ સીધી રેખાનો ઢાળ શોધો, એટલે આને સીધી રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા શું થશે ભાઈ? ઢાળનું મૂલ્ય ઢાળ બરાબર માઇનસ k અપોન 2.303 મળે, અને આંતરછેદનું મૂલ્ય સરખાવતા ઢાળનું મૂલ્ય માઇનસ k અપોન 2.303 મળે, અને આંતરછેદ c બરાબર આંતરછેદનું મૂલ્ય log r0 c એટલે m એટલે બરાબર log r0 આંતરછેદનું મૂલ્ય. તો આ રીતે તમે ઢાળ ઉપરથી બી તમે વેગ અચળાંક k શોધી શકો છો. ક્લિયર નહીં? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર આલેખ ઉપરથી શોધવાનું કહે તો તમે આ રીતે શોધી શકો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k નું સૂત્ર લખ્યું, kt બરાબર 2.303 log, સંખ્યાનો ભાગાકાર બરાબર લોગોની બાદબાકી, સાદરૂપ આપ્યું log rt વિરુદ્ધ t નો આલેખ દોરો તો આલેખ સીધી રેખા મળી. સીધી રેખા મળતી હોય ત્યારે સીધી રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c સાથે તમે સરખાવશો તો ઢાળનું મૂલ્ય માઇનસ k અપોન 2.303 થશે, અને આંતરછેદનું મૂલ્ય log r0 જેટલું થાય. હવે ફરીથી શૂન્ય ક્રમની પ્રક્રિયાની જેમ જ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમય વચ્ચેનો સંબંધ તારવીએ.
પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કે અને અર્ધ આયુષ્ય સમય t1/2 વચ્ચેનો સંબંધ. ચાલો ફરીથી બોલો. પહેલા તો અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા શું આપણે આપેલી? અર્ધ આયુષ્ય સમય. આગળ વ્યાખ્યા લખીએ આપણે આગળના પ્રશ્નમાં. શું હતી વ્યાખ્યા? પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય. પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા કેટલી છે? r0. આ r0 ને અડધી થવા માટે, r0/2 થવા માટે લાગતા સમયને t1/2 કહેવાય. એટલે આ t બરાબર r0/2 થાય ત્યારે લાગતો સમય t બરાબર શું થાય? t1/2. બસ આ કિંમત પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ના વેગ અચળાંક ના સમીકરણમાં મૂકતા બરાબર છે. ચલો સમીકરણ શું હતું ભાઈ આપણી જોડે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 2.303/t log r0/rt. કિંમત મૂકો. ચલો k બરાબર 2.303 t ની જગ્યાએ t1/2 log r0 બરાબર r0 અને rt ની જગ્યાએ હું શું લખું ભાઈ? r0/2 લખાય. આ r0 ઉડી જાય. આ 2 છેદનો છેદ ક્યાં જતો રે ભાઈ? અંશમાં જતો રહે એટલે log 2 થઈ ગયા. log 2 એટલે 0.3010. આ બંનેનો ગુણાકાર કરશો તો 0.693/t1/2 k બરાબર. અથવા શું થશે? t1/2 બરાબર 0.693/k. સરસ મજાનું સૂત્ર આવી ગયું. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય અને k વચ્ચેનો સંબંધ છે 0.693/k. બોલો અહીં t1/2 r0 કઈ દેખાય? જેમ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે t1/2 ચલે છે r0 આવતું હતું. અહીંયા સમીકરણમાં r0 છે નહીં એટલે આમ t1/2 એ r0 થી સ્વતંત્ર છે એમ કહેવાય. r0 છે જ નહીં સૂત્રમાં એટલે t1/2 એ r0 થી શું છે ભાઈ? સ્વતંત્ર છે એમ કહી શકો. તો સાવ સિમ્પલ થઈ ગયું. ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણ. પહેલું છે ઇથિન નું હાઇડ્રોજનીકરણ. કોનું ભાઈ? ઇથિન નું હાઇડ્રોજનીકરણ. એટલે ઇથિન એટલે C2H4, હાઇડ્રોજનીકરણ એટલે H2 સાથેની પ્રક્રિયા C2H6. તો ઇથિન નું હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા જે છે એ કયા ક્રમની પ્રક્રિયા છે ભાઈ? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પછી રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ, બધી રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે. પછી N2O5 નું વિઘટન પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ભાઈ. પછી N2O નું વિઘટન પણ શું છે ભાઈ? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આ બધા ઉદાહરણ થઈ ગયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના. તો ઇથિનનું હાઇડ્રોજનીકરણ છે, રેડિયોએક્ટિવ પ્રક્રિયાઓ છે, N2O5 અને N2O નું વિઘટન. આ બધી પ્રક્રિયાઓ કયા ક્રમની પ્રક્રિયાઓ કહેવાય ભાઈ?
પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ છે એમ કહેવાય. હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ સૂત્ર છે T1/2 અને K વચ્ચેનો સંબંધ, વેગ અચળાંક શોધવા માટેનું આ સૂત્ર છે. એ સૂત્ર આધારિત એક એક બે દાખલા જોઈએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ બધા સૂત્રો આધારિત વધુ દાખલાની પ્રેક્ટિસ કરીશું. ચાલો નાના બે દાખલા આપણે પહેલા તો જોઈ લઈએ. તમારો કોયડો 4.5 છે. કોયડો 4.5. ચાલો N2O5 મેં હમણાં જ કીધું, બોલો N2O5 નું વિઘટન કયા ક્રમની પ્રક્રિયા છે ભાઈ? તો કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ચાલો N2O5 ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 × 10⁻² મોલર છે. જો N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી 0.20 × 10⁻² મોલર થતી હોય તો વેગ અચળાંક K ગણો. બરાબર, વેગ અચળાંક K ગણો. ચલો સા સિમ્પલ છે. બોલો કયા ક્રમની પ્રક્રિયા છે? આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અહીંયા લખીએ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. બોલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક K નું સૂત્ર શું છે? K = 2.303/t log r0/rt. હું r લખું કે rt લખું એકનું એક જ છે. r0 એટલે શરૂઆતની સાંદ્રતા અને rt એટલે t સમયે સાંદ્રતા. બધા ડેટા તમને રકમમાં આપેલા છે. કઈ કઈ વસ્તુ આપી છે? જો 2.303 t સમય આપ્યો છે આપણને 60 મિનિટ, એટલે ફાઇનલ જવાબ તારો મિનિટમાં આવશે. લોગ શરૂઆતની સાંદ્રતા કેટલી છે? પ્રારંભિક સાંદ્રતા 1.24 × 10⁻² અને અંતિમ સાંદ્રતા 0.20 × 10⁻². હવે આનું તમારે સાદું રૂપ આપવાનું છે. સાદું રૂપ આવડે તમને? લખ જો આ એમ રાખો, આ લોગ એમ રાખો. આટલાનું સાદું, આ 10⁻² ઘાત ઉડી જશે એટલે 1.24/20 કરશો તો સીધે સીધો જવાબ આવશે તમારો 6.2. આટલાનું સાદું 6.2. હવે આ log 6.2 નું મૂલ્ય થશે 0.7924. 0.7924. આનું તમે સાદું રૂપ આપી દેશો તો જવાબ તમારો 0304. 0.0304. બોલો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K નો એકમ શું થશે ભાઈ? આગળ આપણે શીખવાડ્યું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K નો એકમ સમય ઇન્વર્સ છે. અહીંયા સમય મિનિટમાં છે એટલે મિનિટ ઇન્વર્સ. સમય ઇન્વર્સ અથવા મિનિટ ઇન્વર્સ થઈ ગયો. ખ્યાલ આવે છે બધાને? હજુ એક બે દાખલા લઈ લઈએ આપણે. સૂત્રની કિંમત જ મૂકી છે. ચલો બીજો દાખલો સ્વાધ્યાયનો 4.13 છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા આવું આપ્યું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક પરથી અર્ધ આયુષ્ય સમય ગણો T1/2 ગણો. તમને આવા 3 ઓપ્શન આપે છે. 200 સેકન્ડ ઇન્વર્સ, 2 મિનિટ ઇન્વર્સ અને 4 વર્ષ યર
ઇન્વર્સ. ચાલો સાવ સિમ્પલ છે આ તો. શું શોધવાનું છે? અર્ધ આયુષ્ય સમય શોધવાનો છે. વેગ અચળાંક કે આપેલો છે, આ બધા કે આપેલા છે. બસ તો બોલો, તમને ખબર છે પ્રથમ ક્રમ માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમય વચ્ચેનો સંબંધ શું છે? k બરાબર 0.693 બાય t1/2. આ સૂત્ર હમણાં જ આપણે તાર્યું. કયું સૂત્ર છે? 0.693 બાય t1/2. બોલો, t1/2 ને સૂત્રણ કરતા બનાવો તો આ t1/2 છેદમાં k. બસ બધા ડેટા તૈયાર જ છે. ચલો પહેલા દાખલા મુજબ, ચલો આ સૂત્ર મુજબ, ચલો 1 માટે શું થશે? t1/2 બરાબર 0.693 બાય k. ચલો k ની કિંમત અહીંયા 200 બરાબર તમારો જવાબ. સેકન્ડમાં આવશે. બીજા માટે શું કરશો ભાઈ? t1/2 બરાબર 0.693 બાય 2 મિનિટ. જવાબ તમારો મિનિટમાં આવશે. અને 3 માટે t1/2 0.693 બાય 4 વર્ષ ઇન્વર્સ, એટલે તમારો જવાબ વર્ષમાં આવશે. સાવ સાદું રૂપ થઈ ગયું. ખ્યાલ આવે છે બધાને? ઓકે, તો આ રીતે તમે દાખલા ગણી શકો છો. તો અહીં સુધી આપણે રાખીએ છીએ. એટલે આજે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકના સૂત્રો તારવ્યા. એ વેગ અચળાંક k અને t1/2 વચ્ચેનો સંબંધ પણ તારવ્યો અને એને આધારિત આપણે નાના નાના 2-3 દાખલા પણ ગણ્યા. ઓકે દોસ્તો, અહીં સુધી રાખીએ છીએ. બાકીનું દાખલાની પ્રેક્ટિસ હજુ આપણે આવતી વખતે કરીશું. ઓકે, બાય.